સાહેબો, જે લગનની અંદર ગુનાહોનો બાજાર ગરમ કરવામાં આવે ને, ઈ માણસો પણ ઈ મિજાજના હોય કે આપણા ઘરે લગનનો મોકો છે, કોઈ નારાજ ન રહેવો જોઈએ. અને ફઈ નારાજ હોય તો રાજી કરીને બોલાવી આવે, મામા નારાજ હોય તો બોલાવી આવે, અને કાકા નારાજ હોય તો બોલાવી આવે, કાકી નારાજ હોય તો બોલાવી આવે. પણ હું કહું છું, જ્યારે તમે કોઈને નારાજ કરવા નથી માંગતા, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને નારાજ કરવાનું કામ પછી કેમ કરો છો? અલ્લાહને રાજી કરવાનું કામ બધાયની પહેલા તમારા દિમાગની અંદર આવવું જોઈએ. ને આપણા સમાજના માણસો લગ્ન પણ કરે ને તો 5 લાખ રૂપિયા નાચવા વાળા ઘોડા અને જિસ્મ ઉપરથી કપડા ઉતારવા વાળી औरत ઉપર લગાવી દે. પણ સાહેબો, ઈ શાદી કદી કામયાબીની મંઝિલ સુધી નથી પહોંચતી જે શાદીની અંદર રસૂલુલ્લાહનું zikr ન થાય, અહેલે બેત પાકનું zikr ન થાય, રસૂલુલ્લાહના સહાબાનું zikr ન થાય.